એસ્પાયરિંગ ઇમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે થર્મોડાયનેમિક્સ યુનિટનો ક્વેશ્ચન નંબર 4 જોઈશું. ક્વેશ્ચન નંબર 4માં આપણને પૂછ્યું છે ક્રાફ્ટનું સમીકરણ મેળવો. તેની માટે ક્રાફ્ટનું સમીકરણ જે છે એ આપણે પ્રવાહીના ઉત્કલન બિંદુએ એક વાતાવરણ દબાણ જ્યારે હોય એક વાતાવરણ દબાણ તે સમયે આપણે ક્રાફ્ટ ઇક્વેશનની નોંધણી કરીએ છીએ. હવે સામાન્ય ઉત્કલન બિંદુને આપણે જો પ્રમાણભૂત દબાણના ઉત્કલન બિંદુમાં ફેરવવું હોય તો તેના માટે આપણને એક સમીકરણની જરૂર પડે છે, જે અહીંયા નીચે આપણે લખ્યું છે dp/dt બરાબર LV TB Vg - VL. આ ઇક્વેશનનું ડિરાઇવેશન આપણે ઓલરેડી ક્લોઝિયસ ક્લેપિરોનનું જે હતું તેની અંદર જોઈ લીધું હતું. આ નિયત તાપમાન અને દબાણ હોય તે સમયે આ ઇક્વેશન આપણને જોવા મળે છે. અહીંયા LV જે છે એ બાષ્પાયનની ગુપ્ત ઉષ્મા દર્શાવે છે, V જે છે એ વાયુનું કદ દર્શાવે છે, TB છે એ ઉત્કલન બિંદુ એ તાપમાન દર્શાવે છે અને VL છે એ પ્રવાહીનું કદ દર્શાવે છે. પરંતુ પ્રણાલીનું ઉષ્ણ તાપમાન ક્રાંતિ બિંદુની નજીક હોય ત્યારે Vg - VL જે છે એ નિયરલી Vg થાય છે, કેમ કે આપણે જાણીએ છીએ કે Vgની સરખામણીમાં VLની કિંમત નહિવતને ગણીએ છીએ અને તેથી બાષ્પ પણ વાયુના નિયમોને અનુસરે છે. Vg એટલું મોટું છે કે તેની સામે VLની કંઈ વેલ્યુ નથી, એટલે આપણે કન્સિડર કરીએ છીએ Vgને. હવે આદર્શ વાયુનું જે સમીકરણ છે તેના પરથી આપણી પાસે ફોર્મ્યુલા શું છે? PV = nRT. n એટલે આપણા જે નંબર ઓફ મોલ્સ છે અહીંયા આપણે એક કન્સિડર કરીએ છીએ, એટલે એને અહીંયા મેન્શન કરવાનું આવતું નથી. V છે એ આપણે અહીંયા કન્સિડર કરી લીધું કે Vg આપણે બાષ્પની જ વાત કરવાની છે, તેથી Vg બરાબર RTB/P આવું આપણને ઇક્વેશન નંબર 3 મળે છે. આગળ આ જે આપણને અહીંયા મળી ગઈ છે વેલ્યુ કે Vg જ કન્સિડર કરવાનું છે, તો તેના પરથી આપણું ફર્સ્ટ ઇક્વેશન છે એને આપણે આ પ્રમાણે લખી શકીએ કે dp/dt બરાબર LV/TB × Vg. આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 4. હવે આ જે ઇક્વેશન નંબર 4 છે તેની અંદર આપણે Vgની કિંમત મૂકીશું. Vgની કિંમત આપણે RTB/P જે અહીંયાથી આપણને ઇક્વેશન 3માંથી મળી છે તેને અહીંયા મૂકીએ છીએ, જેનાથી આપણને ઇક્વેશન નંબર 5 મળે છે કે dp/dt બરાબર LV/TB × PRTB. આ જે અહીંયા P છે ભાગાકારમાં હતો તે અહીંયા જઈને મલ્ટિપ્લિકેશનમાં આવી જશે, બરાબર, તે ઉપર એની સાઈડ ચેન્જ કરી લેશે. હવે આ જે LV/TB છે તેના બરાબર 21 કેલરી પર મોલ અંશ થાય છે ટ્રોટોનના સહગુણાંક પરથી, જે આપણે પ્રીવિયસ ક્વેશ્ચનમાં ડિસ્કસ કર્યું હતું. P બરાબર આપણી કિંમત થશે 760 mm અને R બરાબર 1.987 કેલોરીઝ. અહીંયા આપણી પાસે આ વેલ્યુઝ આવી ગઈ છે. તેની સાથે આપણું જે ઇક્વેશન હતું તેને ફરી અહીંયા લખીએ કે dp/dt બરાબર LV/TB × R/RTB જે છે ત્યાં આપણે LV/TBની કિંમત મૂકીએ જે છે 21, Pની મૂકી દઈએ આપણે જે છે 760, Rની મૂકીએ અને TBને તેમનું તેમજ મૂકી દઈએ તો આપણને મળે છે dp/dt બરાબર 8 × 10⁻³ બરાબર. આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 6. હવે અહીંયા આપણે મેન્શન કર્યું છે કે dp જે છે એ ∆Pને બરાબર છે અને dt છે અને એ ∆Tને બરાબર છે. તો અહીંયા આપણું ઇક્વેશન કંઈક આ ટાઈપનું મળશે કે ∆P/∆T બરાબર 8 × 10⁻³ તો ∆T જે છે તેનું ઇક્વેશન આપણને આવું મળશે કે ∆P × TB / 8 × 10⁻³ બરાબર. આ કિંમત છે તેને આપણે ફર્ધર સિમ્પ્લિફાય કરીએ તો આપણને મળશે 0.00012 ∆P × TB. હવે આ ઇક્વેશનને આપણે ફર્ધર અહીંયા સિમ્પ્લિફાય કરીએ તો તેનાથી આપણને મળશે કે ∆T = ∆P × TB × C, જ્યાં C છે એ આપણને જે આ વેલ્યુ મળી છે 0.00012 તે અચળાંક છે, બરાબર. આ જે આપણને સમીકરણ 1 મળ્યું આ સમીકરણને આપણે ક્રાફ્ટનું સમીકરણ કહીએ છીએ, બરાબર, જ્યાં ∆P એ mmHgમાં દર્શાવવામાં આવેલું દબાણ છે. ઘણા ખરા પ્રવાહીઓ માટે Cનું મૂલ્ય 0.00012 હોય, સંકલન પ્રવાહીઓ માટે C બરાબર 0.000
10 હોય છે, બરાબર. એટલે જ્યારે આપણે આ વેલ્યુ અહીંયા કન્સિડર કરીએ, આપણે અચળાંક માટે મૂક્યું તો તમને એમ થાય કે ડાયરેક્ટ કઈ રીતે અમને ખબર પડી જશે, બટ મોસ્ટલી જે પ્રવાહી હોય છે તેની માટે અચળાંકની કિંમત આ જ હોય છે, એટલે આપણે તેને આ પ્રકારે એ જે સમીકરણ છે તેના સ્વરૂપમાં લખી શકીએ છીએ. હવે જે સંકલન પ્રવાહીઓ હોય છે તેની માટે આ જે સીની વેલ્યુ છે એ 0.00010 હોય છે, અને જે નીચા ઉત્કલન બિંદુવાળા પ્રવાહી હોય છે તેની માટે આ સીની વેલ્યુ 0.00014 હોય છે. જ્યારે તમને ક્રાફ્ટ સમીકરણ પરથી દાખલા સોલ્વ કરવાના આવશે ત્યારે તમને આ 3 વેલ્યુનું ડિફરન્સ કેમ લેવું જરૂરી છે તેની સમજ પડશે. હોપ સો કે તમને આ આખો ક્વેશ્ચન સમજમાં આવી ગયો હશે. સો સ્ટે ટ્યુન, સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.